નમસ્કાર દર્શક મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાં હું કેતન મહેતા આપ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આ મારા અવેરનેસ વિડીયો હોય છે. હું દર વખતે આપને કહું છું એવી જ રીતના આજે હું આ અવેરનેસ વિડીયો લઈને આવ્યો છું, કારણ કે મેં આ પહેલાંના વિડીયોમાં પણ કીધું હતું કે વેધરની ઇફેક્ટ આપણું જે કન્સ્ટ્રક્શન છે એની ઉપર ખૂબ થતી હોય છે, જેના હિસાબે સીપેજના પ્રોબ્લેમ પણ ક્રિએટ થતા જોવા મળે છે. ઘણી જગ્યાએ તો દિવાલો એકદમ ઠંડી જોવા મળે છે. ઘણા લોકોને એવું આશ્ચર્ય થતું હોય કે અત્યારે તો વિન્ટર ચાલે છે, અત્યારે ક્યાં મોન્સૂન છે, તો વિન્ટરની અંદર ભેજની પ્રોબ્લેમ, સીપેજ આવું લીકેજ થવું આવું થોડું શક્ય છે. તો મિત્રો, આજે આ જ દ્રશ્યો હું આપને બતાવવા આવ્યો છું. જો આપની સામે મારી પાછળ જે દ્રશ્યો છે એ દેખાઈ રહ્યા છે કે જે ઝાકળ વર્ષા છે એ ઝાકળ વર્ષા કેટલા પ્રમાણમાં થઈ રહી છે. પાછળની સાઈડ જુઓ કેટલી ઝાકળ વર્ષા થઈ રહી છે. આકાશની અંદર બતાવો કે કઈ રીતની ઝાકળ વર્ષા અત્યારે વરસી રહી છે. આ જે ઝાકળ વર્ષા છે એ માત્ર વહેલી સવારના જ નહીં, પરંતુ આખો દિવસ પણ રહે છે અને રાત્રિના સમયમાં પણ જોવા મળે છે. આપણે એમ કહી શકીએ કે જ્યારે ચોમાસું હોય અને આપણે જેને કહેવાય ને કે એકદમ ઝીણો વરસાદ, એટલે કે મચ્છરીઓ વરસાદ જે આવે છે, એ જ પ્રકારનો કંઈક આ જે ઝાકળ વર્ષા કહેવામાં આવે. ઓસ છે એ ક્યાંક ને ક્યાંક આપના સ્લેબ એરિયામાં, આપની દિવાલોની અંદર ઉતરે છે અને ક્યાંક ને ક્યાંક એ સીપેજ અથવા લીકેજની પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. આપની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે. જુઓ, અત્યારે જે વાતાવરણ છે એ ઘણું ઠંડુ થઈ ચૂક્યું છે અને આ ઠંડા વાતાવરણની અંદર આ જે કન્સ્ટ્રક્શનની દિવાલો, જે સ્લેબ એરિયા છે એને પણ ઠંડક પકડે છે અને જે કોન્ક્રીટ છે એ તો પાણીની પ્યાસી જ હોય છે. જેવું કંઈ પણ જગ્યાએ ભેજ જોશે જ એ એક્સેપ્ટ કરી લેશે. એક્સેપ્ટ કરી અને અંદરની સાઈડ એક્સટિરિયરમાંથી એક્સેપ્ટ કરી અને ઇન્ટિરિયરની અંદર એ ફ્લો કરશે, જેથી કરીને તમને ક્યાંક ને ક્યાંક ભેજની સમસ્યા જોવા મળશે, લીકેજની પણ સમસ્યા જોવા મળી શકે છે. ઘણા લોકો આવી અનેકો ભૂલ કરતા હોય છે કે એવું માનતા હોય છે કે ચોમાસું આવશે અને ચોમાસાની અંદર જ્યારે વરસાદ પડશે ત્યારે આપણે વોટરપ્રૂફિંગ કરાવશું. મિત્રો, આ એટલા માટે જ વિડીયો બનાવ્યો છે કે વોટરપ્રૂફિંગ કેટલું કમ્પલસરી અને કેટલું જરૂરી છે. વોટરપ્રૂફિંગ ખૂબ જ જરૂરી છે. આની ઉપરથી સાબિત થાય છે. ઘણા લોકો મિત્રો એવું પણ કરતા હોય છે કે પોતાનું જે કન્સ્ટ્રક્શન કર્યું હોય છે પછી પેઇન્ટ નથી કરતા, જેના હિસાબે આપ જોઈ શકો છો આ દિવાલના દ્રશ્યો આપની કારણે આ દિવાલનું જે પ્લાસ્ટર છે એ પ્લાસ્ટરની અંદર જે બ્લેક ફંગલ્સ થઈ ગયા છે. બ્લેક ફંગલ્સ થવાના કારણે ધીમે ધીમે આની અંદર બેક્ટેરિયા આવી જશે. બેક્ટેરિયા આવ્યા પછી એ જે કોન્ક્રીટ છે એ કોન્ક્રીટને ખાઈ જશે અને કોન્ક્રીટ ખાયા પછી એ પ્લાસ્ટરને ફેલ કરી દેશે, જેથી કરી અને પ્લાસ્ટર નીચે પડી જવાના પણ પ્રોબ્લેમ થઈ રહ્યા છે. એવી જ રીતના આ મકાનના દ્રશ્યો પણ જુઓ. આ મકાનની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનું ચોમાસું નથી, કોઈ પણ પ્રકારનું બીજું કોઈ લીકેજ જોવા નથી મળેલું, છતાં તે આ જે પીઓપીનો સાઇડ છે, પીઓપીમાંથી પાણી કાયદેસર ટીપા બની અને નીચે પડી રહ્યા છે. અત્યારે તો આની અંદર એવી શંકા આપણે વ્યક્ત કરી છે કે કદાચ અંડરગ્રાઉન્ડ જે પાઇપલાઇન હોઈ શકે છે, પાઇપલાઇનની અંદરથી પાણી લીક થઈ અને આવવાની શક્યતાઓ છે. પરંતુ મકાન માલિકનું કહેવું એવું છે કે 99.99% આ બાજુથી કોઈ પણ લાઈન નથી. તો મિત્રો, આ પાણી કઈ રીતના આવી શકતું હશે? પ્રશ્ન વ્યાજબી છે અને સમજવા જેવી વાત છે કે જો અત્યારે પાઇપલાઇન નથી અથવા તો કોઈ પણ પ્રકારનું વરસાદ નથી, ચોમાસું નથી, તો આ જે પાણી પડી રહ્યું છે પાણી ક્યાંથી આવી રહ્યું છે? તો મિત્રો, એવું પણ બની શકે ને કે અત્યારે આ જે ઝાકળ વર્ષા ચાલી રહી છે, ઝાકળ વર્ષા ક્યાંક ને ક્યાંક દિવાલની અંદર ઉતરી રહી છે, જેના હિસાબે આ પ્રોબ્લેમ થઈ રહી છે. આ અવેરનેસ વિડીયો એટલા માટે જ હોય છે કે મિત્રો, આપની સમજ કેળવો. ચોમાસામાં વોટરપ્રૂફિંગ કરાવવા કરતાં શિયાળો અને ઉનાળો, આ જે બે ઋતુ છે એમાં જ પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ. આપણા વડીલો ખાસ કહેતા જ હતા કે પાણી પહેલાં પાળ બાંધો. તો આ એ જ વસ્તુ લાગુ પડે છે કે પાણીની રાહ ન જોવાય, એ પહેલાં જ પાળ બાંધી લેવી જોઈએ. તો આવું વોટરપ્રૂફિંગ કરવા માગતા હો અથવા તો આપની અગાસીનું જે સર્વે કરવા માગતા હો, તો મારો જે વિઝિટ ચાર્જ છે આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી ચૂકવવાનો રહેશે. આ ગૂગલ પેના માધ્યમથી આપ જ્યારે ચૂકવશો ત્યારબાદ અમે આપના છતનો સર્વે કરશું. આપની રૂફને કઈ પ્રકારનું વોટરપ્રૂફિંગની રિક્વાયરમેન્ટ છે એ જાણ્યા બાદ જ અમે આપને રેટ આપશું અને આગળ કઈ રીતની પ્રોસિજર કરવી એ પણ આપને જણાવશું.
એવી જ રીતના આપ મારો સંપર્ક કરવા માંગતા હો તો મારો જે કોન્ટેક્ટ નંબર છે એ પણ આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે. આપ આ નંબર ઉપર મને સંપર્ક કરી શકો છો. મિત્રો, વોટરપ્રૂફિંગ એ ખર્ચ નથી, તમારી છત માટે કરેલી સુરક્ષા છે. માટે નકારાત્મકતા છોડી સકારાત્મકતામાં આવો. આપનો જે એક્સપેન્સ છે એ ખોટી દિશામાં કરવાની જગ્યાએ પહેલાં સાચી દિશામાં કરો. વોટરપ્રૂફિંગ કરાવો. મહાદેવ હર.